તે હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી કેજરીવાલના ઘરે એસીબીની ટીમ તપાસ અર્થે પહોંચી હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે। મહત્વના અને મોટા સમાચાર કહી શકાય છે। દિલ્હીના રાજકારણના જેમાં એલજીના આદેશ બાદ તપાસ કરવા માટે એસીબી કેજરીવાલના ઘરે પહોંચી છે, જેમાં કેજરીવાલે 15 ધારાસભ્યોને તોડવાનો ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ રહી છે, જેમાં 15 કરોડ રૂપિયા લઈ અને ધારાસભ્યોને તોડવાનો આરોપ કેજરીવાલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવ્યો હતો અને તે જ મામલે હવે કેજરીવાલના ઘરે એસીબીની ટીમ તપાસ કરવા માટે પહોંચી ચૂકી છે। તો એલજીના આદેશ બાદ તપાસ કરવા માટે એસીબીની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે અને તેમના દ્વારા સમગ્ર મુદ્દાને લઈને તપાસ કરાઈ રહી છે। કેજરીવાલે 15 ધારાસભ્યોને તોડવાનો ભાજપ પર આરોપ કર્યો હતો। बहुत सरप्राइज है। पिछले आधे घंटे से जो एसीबी टीम आई हुई है, ये यहाँ बाहर जो साइड वाली गुमटी इसमें बैठे, ना उनके पास कोई पेपर है, ना उनके पास कोई इंस्ट्रक्शन है। वो लगातार किसी से फोन पे बात कर रहे हैं और उनके पास हमने जब ये कहा कि कोई नोटिस हो, कोई आपके पास इन्वेस्टिगेशन कार्रवाई करने के लिए कोई ऑथराइजेशन हो, कुछ भी उनके पास नहीं है। तो केजरीवालના ઘરે એસીબીની ટીમ તપાસ અર્થે પહોંચી રહી હોવાના આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીથી જેમાં એલજીના આદેશ બાદ તપાસ કરવા માટે એસીબીની ટીમ છે તે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી। तो सहयोगी अनिल भाई जोड़ाई चुक्या है। अनिल, जे प्रमाणे विगतो दिल्हीथी सामे आवी रही छे, अरविंद केजरीवाले भारतीय जनता पार्टी पर एवो आरोप कर्यो के 15 करोड़ रूपिया आपी अने तेमना धारासभ्योने तोड़वानो जे कावतरू छे ते भाजपे कर्युं छे अने तेने लईने हवे एसीबीनी टीम तेमना घरे तपास अर्थे पहोंची छे। शुं छे समग्र मामलो ने जानकारी? આવતીકાલે એટલે કે શનિવારે પરિણામો આવવાના છે। દિલ્હી જે વિધાનસભા ઇલેક્શન થયું છે એનું તેની પહેલા सीधी रीते आम आदमी पार्टी नेता है विनय कुमार एमने सौथी पहला आरोप लगायो तो कि तेमनी पासे बीजेपी ना केटलाक लोको आया था अने तेमणे 15 लोको जे जीतवाना छे, जेना जीतवाना चांसेस छे ते तमाम लोको जो तेमनी साथे आवी सके अने ते तो तेमने मंत्री पण बनाववामां आवशे अने एमने 15 करोड़ रूपियानी ऑफर करवामां आवी छे एवी वात तेमणे पार्टीमां करी हती। ए वातने लईने अरविंद केजरीवाले सीधी रीते भाजप पर आरोप लगाव्यो हतो कि 15 करोड़ रूपियामां कारण के भाजपમાં હારવાની છે એવો આરોપ લગાવ્યો હતો અને એના પછી સંજય સિંહ છે જે રાજ્યસભાના સાંસદ છે આમ આદમી પાર્ટીના નેતા છે તેમને પણ આરોપ લગાવ્યો। એના પછી સંજય સિંહ પોતે એસીબી જે ઓફિસ છે ત્યાં પણ ગયા પણ ત્યાં એસીબીના કોઈ અધિકારીઓએ તેમને એન્ટરટેન ના કર્યા। એના પછી વિરેન્દ્ર સચદેવ છે જે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે કીધું કે આરોપો ખોટા છે અને આની તપાસ થવી જોઈએ અને એના પછી તાત્કાલિક आम आदमी पार्टी अने स्वयं बीजेपी तरफथी पण एक मानसिक तपास थवी जोईए अने एलजीए फटाफट आदेश आपी दीधा तात्कालिक अने एसीबीनी टीम केजरीवालना घरे पहोंची पण गई। हवे मोटी वात ए छे के केजरीवालना घरे जे टीम छे पहोंची छे पण तेमने अंदर आवा देवामां नथी आवी रही एवी वात कहेवामां आवी रही छे। सीधी रीते केजरीवालना जे वकीलो छे ते पूछी रह्या छे के कया आधारे शुं तेमनी पासे कोई वोरंट छे, शुं तेमनी पासे कोई नोटिस छे, शुं तेमने कया आधारे तेओ आव्या छे। અત્યાર સુધી એસીબીની જે ટીમ છે તે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા કે કોઈ પ્રકારની નોટિસ જે છે એ બતાવી શકી નથી કે કયા આધારે તેઓ પૂછપરછ કરવામાં અહીંયા પહોંચ્યા છે, શું કોઈ આ લેખિત આદેશ છે એલજીનો એ રીતે તેઓ પહોંચ્યા છે કે પછી સ્વયં સંજ્ઞાન લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે। એટલે આખી વાત એના ઉપર જઈને અટકી છે કે હવે જ્યાર સુધી કોઈ લીગલ ડોક્યુમેન્ટ ન આપવામાં આવે ત્યાર સુધી કઈ રીતે એસીબીની ટીમ પૂછપરછ કરશે એ એક મોટો સવાલ છે ને એટલા માટે હજુ સુધી મડાગાંઠ જે છે એ ઉકેલાઈ નથી। એસીબીની ટીમ કેજરીવાલના ઘરની બહાર ઊભી છે અને એના વકીલો કેજરીવાલના એ પણ પહોંચ્યા છે અને સાથે એમના કાર્યકર્તાઓ પણ હવે ધીરે ધીરે એમના ઘરે પહોંચી રહ્યા છે। સાંજ સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ ચાલશે કારણ કે આવતીકાલે રિઝલ્ટ છે એની પહેલા પૂરી તમામ પ્રકારની જે રાજનીતિ છે એ દિલ્હીમાં થવાની છે। હજુ પણ હું તમને કહું આજે અને કાલે 2 દિવસ જો જેને પણ મેજોરિટી મળી ખાસ કરીને જો ભાજપને મેજોરિટી મળશે तो चिंता नहीं पण जो पातળી मेजोरिटी आम आदमी पार्टी ने मળી तो निश्चित है मानवामां आवे छे के सरकार तोड़वामां आवशे ने एनी पहेलानी आ जे तमाम प्रकारनी कवायत छे एने तमे આવી રીતે રાજનીતિ તરીકે જોઈ શકો છો। લખવા
જી અનિલ, આભાર જોડાયાને જાણકારી આપી તે બદલ.